નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં ક્યારે પહોંચશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ગુજરાતની અંદર આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની શક્યતાઓ હવે રહેલી છે, તો જોઈએ સંપૂર્ણ માહિતી। તો વાત કરીએ તો ગુજરાતની અંદર રીતસરનું આ રીતે મેઘ તાંડવ પણ આગામી સમયમાં જોવા મળશે। વાવણી લાયક વરસાદ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ સમયગાળામાં જોવા મળશે। તો આ સમયગાળો ક્યારે આવશે, કઈ તારીખે વરસાદ થશે તેની વાત કરીએ તે પહેલાં અત્યારની પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો ખાસ કરીને જોઈએ આપણે તો સવારના સમયગાળાથી જ ગુજરાતની નજીક કાળા ડિબાંગ વાદળા કોઈ વિસ્તારોમાં જોવા મળશે, જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જોવા મળશે। ખાસ કરીને વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય, કોડીનાર સાઈડના વિસ્તારો હોય, રાજુલા હોય, મહુવા હોય, અલંગ હોય, ભાવનગર હોય, તળાજા હોય, પાલીતાણા હોય, અમરેલી સાઈડના જે વિસ્તારો છે, ધારી, જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે જેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ખાસ કરીને આપણે જોઈએ તો દહેજ આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ તેમજ પારડી આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, ડુમસ સાઈડના જે વિસ્તારો છે જેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળશે અને કચ્છના જે ભુજ આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આપણને જોવા મળશે। ખાસ કરીને સાંજના 5-6 વાગ્યા સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી બપોર પછી જોવા મળશે। આવતીકાલે સોમવારે 22 તારીખની અપડેટ જોઈએ, જેમાં પણ બપોર પછીનો જે સમયગાળો છે જેમાં વેરાવળથી લઈ કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, તળાજા, પાલીતાણા, અમરેલી, બગસરા, ધારી, વિસાવદર આ તમામ વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। સાથે સાથે ધોલેરા, ખંભાત, વડોદરા આજુબાજુના વિસ્તારોમાં પણ આવતીકાલે ભયંકર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને ખાસ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, ભરૂચ, ડેડિયાપાડા, તાપી તેમજ ડાંગ, વલસાડ, નવસારીમાં સારા વરસાદની શરૂઆત થશે। વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં આજે અને આવતીકાલે સારો એવો વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આગામી મંગળવારે 23 તારીખની અપડેટ, જેમાં બપોરના સમયગાળા પછી પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ એટલે કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારોમાં પણ પ્રબળ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। વાત કરીએ આગામી સમયમાં 25-26 તારીખમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી ઘણી સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। બાકી 27-28 તારીખથી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને અરબ સાગરની જે સિસ્ટમ છે તે મુંબઈ આજુબાજુથી આગળ વધી અને ખાસ કરીને તે ગુજરાત તરફ પણ આવશે અને આગામી 29 તારીખથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં 29 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ 30 તારીખની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ગીર સોમનાથ હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, બોટાદ હોય તેમજ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પ્રબળ સિસ્ટમ સક્રિય થશે। ચોમાસાની પહેલી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવશે, દક્ષિણ ગુજરાતને ધોયા પછી સૌરાષ્ટ્ર તરફ આવશે, સૌરાષ્ટ્ર તરફ આવ્યા પછી તે ધીમે ધીમે 4-5 તારીખ સુધીની અંદર છે સમગ્ર ગુજરાતને પણ કવર કરી શકે છે। જોઈએ જીએફએસ મોડલની અપડેટ તો 1 તારીખથી ગુજરાતની નજીક સિસ્ટમ આવશે। મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે પણ વરસાદ જોવા મળશે। 1 તારીખની અપડેટ જોઈએ, જેમાં સામાન્ય મધ્યમ વરસાદ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં જોવા મળશે। વાત કરીએ બીજી તારીખની તો બીજી તારીખે પણ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સવારથી જ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો વાપી હોય તેમજ મહારાષ્ટ્રના વિસ્તારો છે, સુરત છે, ભરૂચ છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। બીજી તારીખે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે જેમાં પોરબંદર સાઈડના વિસ્તારો હોય, રાજકોટ હોય, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહુવા, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વાપી, ખાડોલી, કપરાડા, વાની કે જેમાં ભારે વરસાદ જોવા મળશે।
તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ડીસા હોય, ડુંગરપુર હોય, તેમજ ગોધરા હોય, અમદાવાદ હોય, મહેસાણા હોય, આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. વાત કરીએ હવે આપણે આગામી સમયમાં 2 તારીખે રાત્રે પણ વરસાદ એક્ટિવ રહેશે. 3 તારીખે સૌથી વધારે વહેલી સવારે વરસાદી માહોલ પોરબંદર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળશે. કચ્છ હોય તેમજ બનાસકાંઠા સાઈડના જે વિસ્તારો છે, પાલનપુર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આ જે બધા વિસ્તારો છે જેમાં પણ ભારેથી અતિ ભારે પણ વરસાદ પડી શકે છે. તો આગામી 2, 3, 4 અને 5 જુલાઈની અંદર સમગ્ર ગુજરાતમાં સારી એવી મેઘમહેર થઈ શકે અને સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. અરબ સાગર એક્ટિવ થતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સારી શક્યતાઓ રહેલી છે. જોઈએ આગામી 8 થી 10 દિવસમાં વરસાદની માત્રા. આગામી 4 થી 8 દિવસની અંદર જે ગુજરાતમાં જે વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો ખાસ કરીને સૌથી વધારે દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. આંકડાઓ જોઈએ તો મહારાષ્ટ્રથી લઈ સુરત આજુબાજુ 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ, મહારાષ્ટ્રમાં 10 થી 14 ઇંચ, વેરાવળ 5, રાજકોટ 2, અમદાવાદ આજુબાજુ પણ 2 થી 2.5 ઇંચ વરસાદ, કચ્છના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ તેમજ પાલનપુર આજુબાજુ 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ. જોઈએ પવનની ઝડપ, તો આજે પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો કચ્છના વિસ્તારો હોય, મહુવા આજુબાજુના અમરેલી પંથકના જે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં જોવા મળશે. આવતીકાલે 22 તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 40ની પવનની ઝડપ રહેશે. 23 તારીખથી પવનની ઝડપમાં ફરી વખત વધારો થશે અને સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ 25 તારીખ સુધી જોવા મળશે. ત્યાર પછી 29, 30, 1લી, 2જી તારીખ અને 3જી તારીખ સુધી ગુજરાતની અંદર 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે ભારે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ ઓછી છે, કારણ કે હવે ચોમાસાની ગતિવિધિઓ વધી રહી છે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેની વાત કરીએ તો હવે આપણે આજની જે અપડેટ છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો 850 SPA ઉપર ભેજનું જે પ્રમાણ છે જૂનાગઢ, વેરાવળ આ બધા વિસ્તારોમાં 80% ઉપર જોવા મળે છે. આવતીકાલે 22 તારીખની વાત કરીએ જેમાં પણ 80 થી 85% સુધી ભેજનું પ્રમાણ છે. જ્યારે 25-26 તારીખ સુધી આ રીતે ભેજનું પ્રમાણ થોડા ઘણા અંશે વધઘટ થશે. ત્યાર પછી 30 તારીખ, 31 તારીખ, 1લી, 2જી તારીખ અને 3જી તારીખની અંદર ભેજનું પ્રમાણ વધશે, જે 90 થી 95% સુધી થઈ શકે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની એક્ટિવિટી વધી શકે છે. આ રીતે GFS મોડલ અનુસાર સમગ્ર ગુજરાતમાં 90% થી લઈ અને 98%, 96% સુધી ભેજનું પ્રમાણ આપણને જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં આગામી 1લી, 2જી, 3જી જુલાઈમાં સારા વરસાદની શક્યતાઓ છે. આ ચોમાસું સામાન્ય છે, નબળું ચોમાસું છે. ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ અને તળની અંદર પાણીની સારી વ્યવસ્થા હોય તો સારી રીતે જે પણ પાક વાવો તે યોગ્ય રીતે પાકી શકે છે. તો ખેડૂતોએ ખાસ કરીને આ વર્ષે વધી શકે તેટલી જે ઓછી મહેનત કરતા હતા તેની જગ્યાએ વધુ મહેનતે ઓછું ઉત્પાદન મળે તેવી શક્યતાઓ, કારણ કે ગયા વર્ષની તુલનાએ થોડા ઘણા વરસાદ ઓછા છે. અલ નીનોની અસર આપણા ગુજરાત અને દેશ અને વિશ્વ ઉપર જોવા મળશે, જેના કારણે તમામ ઉદ્યોગ ધંધાઓ ઉપર આ ચોમાસાની અસર આપણને જોવા મળી શકે છે. તો આ રીતે ગુજરાતની અંદર ચોમાસાનું અનુમાન છે. વાવણી લાયક વરસાદ પણ 2 થી 3 તબક્કામાં થઈ શકે છે. અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો હોય જેમાં 2 ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ પણ અત્યારે પડી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.